શીખ ધર્મના સ્થાપક પ્રથમ ગુરુ નાનક દેવજીની આજે જન્મ જયંતિ છે અને સુરત શહેરમાં પરંપરાગત ભક્તિ, શ્રદ્ધા અને હર્ષોલ્લાસ સાથે આ મનાવવામાં આવી રહી છે। આ પવિત્ર અવસર જેને પ્રકાશ ઉત્સવ તરીકે ઓળખવામાં આવે છે, તે દરમિયાન શહેરમાં એક વિશાળ શોભાયાત્રા અને ભવ્યથી અતિભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। શીખ સમુદાય દ્વારા દર વર્ષે કાર્તક માસની પૂર્ણિમા તિથિને દિવસે ગુરુ નાનક જયંતિનો ઉત્સવ મનાવવામાં આવે છે। આ પરંપરાને આગળ વધારવા સુરતના લોકોએ આજે ગુરુ નાનકજીના જન્મદિનને ભક્તિભાવ અને હર્ષોલ્લાસ સાથે મનાવ્યો હતો। ગુરુ નાનક દેવજી તેમના સરળ જીવન અને ઉચ્ચ આદર્શો માટે જાણીતા હતા। તેઓ હંમેશા ગતિશીલ રહેતા અને તેમના શિષ્યો તથા સમાજને તેમના સરળ આચરણ અને દિવ્ય ઉપદેશો દ્વારા સુખી અને અર્થપૂર્ણ જીવન જીવવાનો માર્ગ દર્શાવતા ગુરુજીના જીવનની અસંખ્ય પ્રેરણાદાયક વાર્તાએ આજે પણ માનવતા માટે માર્ગદર્શન પૂરું પાડે છે। તેમના ઉપદેશોને અપનાવવાથી વ્યક્તિગત અને સામાજિક સમસ્યાનું નિરાકરણમાં મદદ મળી શકે છે, એવી શ્રદ્ધા ઉત્સવમાં સામેલ લોકોમાં દેખાઈ હતી। આ અવસરે નિકાલેલી શોભાયાત્રામાં બધી ઉંમરના લોકોએ ભાગ લીધો હતો અને વાહેગુરુના જયઘોષથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। આ ઉત્સવ ધાર્મિક શ્રદ્ધા અને સામાજિક એકતાનું પ્રતીક બની રહી હતી। આજે ધન ગુરુ નાનક દેવ જન્મ જયંતિના પાવન અવસરે રામનગર ખાતે આવેલ સ્વામિનારાયણ સ્વરૂપ ટ્રસ્ટ લેસુડી આશ્રમ ખાતે ગુરુ નાનક જન્મ જયંતિના પાવન અવસરે ભાવિક ભક્તોએ ગ્રંથ સાહેબનું પઠન અને દર્શનનો લાભ લીધો હતો। મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। મનહરભાઈ મેઘરાજ બાલચંદાની, રામનગર લેસુડી આશ્રમ રામનગર થી ગુરુ નાનક જયંતિ નિમિત્તે શું કાર્યક્રમ રાખવામાં આવ્યા? ગુરુ નાનક જયંતિ હિસાબે 3 દિવસનો અખંડ પાઠ સાહેબ રાખે છે। સોમવારે એની શરૂઆત થઈ હતી, આજે એનો ભોગ સાહેબ છે ને આ જે જન્મ જયંતિ ઉજવાય છે એનામાં 40 દિવસનું કીર્તન થાય છે, સવારે 5 થી 6:30 વાગ્યા સુધી। અને આખા ભારતમાંથી અલગ અલગ દેશો શહેરોમાંથી કીર્તનીય આવે છે, એનો સત્સંગ થાય છે। અને આ 3 દિવસનું જે છે ખાસ ઉપલક્ષ આજે સોમવાર, આજે એનો ભોગ સાહેબ છે અને સવારે બી શરૂઆત ફરી નીકળી હતી, સવારે સત્સંગ હતું। 40 દિવસનો સત્સંગ અને પારાયણ જે કરવાનું છે એનું શું મહત્વ હોય? એ ગુરુની જન્મ છે, એની શ્રદ્ધામાં, એની આસ્થામાં અમારે એવો વિશ્વાસ છે કે આપણે ગુરુનો જન્મ સારી રીતે મનાવીએ, એટલે 40 દિવસ પહેલાથી જ એમની ઉમંગ કરવામાં આવે છે, એની પ્રાર્થના કરવામાં આવે છે અને સત્સંગ થાય છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।